પણ પ્રેમ કેવો છે સાંભળજો, જબ આંખ से आंख मिली तो दिल खो बैठे, वो हमारे हम उनके हो बैठे, जब आंख से आंख मिली तो दिल खो बैठे। હવે આવા એક પ્રેમની વાત કરું છું સાંભળજો બાપુ, હાંજનું ટાણું છે, આ ઘણા વર્ષે વાત માંડું છું, આયા હાંજનું ટાણું થઈ ગયેલું શંભુભાઈ, અને દીવે વાટું ચડેલી ઝાલરનો અવાજ આવે છે, અને ધીરે 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 થોડા ઈંડા જેવા બળદિયાની ડોકમાં ઘૂઘરા વાગતા આવે છે, અને એક ગાડા ખેડૂ ગાડું હાંકતો 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 બળદિયા લઈને હાલ્યો આવે, સાચી હુંદીનો ઘૂમટો તાણી, અને એક 22-23 વર્ષની દીકરી ગાડામાં બેઠી છે, જટ હાલવા દો ગાડું, જટ હાલવા દો, હમણાં અંધારું થઈ જાય છે, કેળો ભૂલાઈ જાય છે, એ પડકારા કરતો 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 માણા ગાડું લઈને નીકળે છે, હાથ પડી ગઈ, દી જળબજળ થઈ ગયો, પાખું પરવારી પંખીડા અગણિત કરતા અવાજ, પછી માળે હાલ્યા મલકતા ઓલા મેર બેઠા મહારાજ, અરે ભમક જાલર ભાંગની પ્રેમાલ કાને જ્યાં પડી ઉર ને હૈયા અનુસંગી, જયદીપભાઈ થનક થનક થનથની મળવા પતિને બની ઠની, મહારાજ બેઠા મેર હેઠા, અને આમ સધિયા નાવતી સધિયાનું ટાણું થઈ ગયું। એવે ટાણે બાપુ ગામડાના પાદરમાં ગાડું પૂગે છે, વળાવ્યા ભેળા નથી, સાતી હુંદીનો ઘૂમટો તાણીને 22-23 વર્ષની દીકરી બેઠી છે, લગ્ન થઈ ગયા ને 2-3 વર્ષ વીતી ગયા છે, આણું વળીને જાતી હતી, દીકરીનું પેલું આણું તેડવા આવેલો, ગાડા ખેડૂ ગાડું હાંકે છે, અને એમાં એક યુવાન ગામના ઝાપામાં ગામના પાદરમાં ઉભો છે, ગાડાને જોયું, ગાડા ખેડૂએ પડકારો કર્યો, રામ રામ, સામેથી અવાજ આવ્યો, રામ રામ, કયું ગામ? ગામનું નામ દીધું કે બાપા ઈ તો હજી 8-8-9 ગામનો પલ્લો છે, તમારાથી નહીં પોગાય, જો તમે હા પાડો તો મારે ને એકાદ રાત મહેમાન ગતિ કરતા જાવ ને। એટલે ગાડા ખેડૂ ઘડી વિચાર કર્યો, રાજધાની બળદની, કે સાલું મોડું થઈ જાય છે, હારે કોઈ બોલાવ્યા છે નહીં, અને આ આમ જાવું કેમ મારે આમ, એટલે ગાડું વાળ્યું પાછું, બાપા ગાડું પાછું વાળો, મારે ને એકાદ રાત મહેમાન ગતિ કરી જ નીકળજો, તમારી હારે બોલાવ્યા નથી, એ જમાનામાં તો લૂંટું થતી વખતની વાત કરું છું, અને વાળ્યું ગાડું પાછું ગયો। શંભુભાઈ ગામના પાદરમાં યુવાન ઉભો હતો, સાંભળજો પ્રેમની પરિભાષા કેવી છે આયા, અને પાછો વળી અને પોતે ગડગડતી દોડ દીધી, પોતાના ઘરે બાપ નથી, બાપનું નામું ગામતરું હતું, આયા વિધવા માસે ઘરે, એને ગડગડતી દોટ મૂકીને ફળિયામાં લાકડીનો ઘા કરી, અને પગથિયા ચડીને પોતાની માને એટલું કીધું કે માં મહેમાન આવે છે, એ મહેમાન આવે છે શબ્દ જ્યાં પડ્યો, પણ ત્યાં તો ગડગડતી ડોટેની જનેતાએ ફળિયામાં દીધી આવો આવો મંડ્યું થવા, આંગણું એનું હાવ નાનું પણ જેનો આભ જેવો આવકાર, ઝૂંપડીએ કોક તો જાજો, અરે એના મહેમાન તો થાજો, અને તેથી પડકારો કર્યો। હવે સાંભળો વાતની શરૂઆત થાય છે, ગાડું છોડ્યું, બળદ છોડ્યા, ગાડામાંથી 22-23 વર્ષની દીકરી ધીરા 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 ડગલા દેતી દેતી ઓહરીમાં પગ દઈને ઓરડે આવી, ફળિયામાં ખાટલા ઢળાઈ ગયા, અને ખાટલા ઢાળી અને ગાડા ખેડૂ અરે યુવાન 22-23 વર્ષનો 25 વર્ષનો યુવાન વાતું કરે છે, અને પોતાની માને એટલું કીધું કે માં હાન પડી ગઈ છે, રૂંજુ કુંજુ વેળા થઈ ગઈ છે, તો હવે મહેમાનને વાળું કરવાનું છે, રોટલા તો કર, અને તેદી વિધવા ડોહીમાં લોટ બાંધી અને ઓરડામાં રોટલા કરવા માટે બેસે છે, ટપાકાનો અવાજ આવે છે, રોટલા ઘડતા હોય એને ખબર હોય આમ ટપાકાનો અવાજ આવે, દીકરી 22-23 વર્ષની ઓહરીમાં બેઠી બેઠી સાંભળે છે અવાજ, કે આ ડોહીમાનો દીકરો પરિણો નથી લાગતો, ઘરે કોઈ કામ કરવા વાળું લાગતું નથી, આ એકલા ડોશીમાં રોટલા ઘડે છે, અમારા હાટું લાઈન 2 રોટલા હું નખાવું, આવો વિચાર આવે છે, અને રોટલા નખાવા માટે થઈને માડીનું બાવડું પકડી દીધું, મારે એવા દો, મને 2 રોટલા કરવા દો। આ 2 બાજુ યુવાન અને ગાડા ખેડૂ ખાટલામાં બેઠા બેઠા વાતું કરે છે, પણ જે ટપાકા વાગતા હતા રોટલાના, દાદાઈ ટપાકામાં ફેર પડી ગયો, ટપાકાના અવાજમાં ફેર પડ્યો, યુવાનના કાને અવાજ આવ્યો કે આજે રોટલાનો ટપાકો વાગે છે મારી માનો નથી, અને વિચાર આવે છે 1 સેકન્ડ માટે ખાલી શંભુભાઈ કે આવી રોટલા ઘડવા વાળી મારા આંગણે હોત તો, એના એક સમય વિચાર બદલાઈ ગયો કે ઊંચા કુળનો આદમી કરે નહીં નીચું કામ, એ તો ગડબડ ભાંગે ગામ, કોઈ દી ખાતર પાડે નહીં ખીમરા, મારાથી આવું વિચારે ને, એ તો મારો ભરોસો કરીને આવ્યા છે, મહેમાન ગતિ કરવા આવ્યા છે, અને હું આવું નબળું વહાણ લાવું, મારાથી ન વિચારાય, વિચાર બદલાઈ ગયો। આ બાજુ રોટલા ઘડવા વાળી 22-23 વર્ષની જે દીકરી હતી, એ રોટલા નામ ટપાકા કરતી કરતી વિચાર કરે છે 2 સેકન્ડ માટે કે આંખની ઓળખાણ નહીં, આ પાદર અજાણ્યું, ગામ અજાણ્યું, અને 22-25 વર્ષનો જુવાન ગળાના હમદે આડો ઉભો રહી ગયો, મને આવો યુવાન આની યારે મારા લગ્ન થયા હોત તો, એનો વિચાર બદલાઈ ગયો, મારાથી આવું વિચારે નહીં કોઈ દી, વિચારો બેયના બદલાઈ ગયા, વાળું પાણી થઈ ગયા।
ફળિયામાં ખાટલા ઢળાઈ ગયા, ગાડા ખેડું અને યુવાન હુતા છે, આ બાજુ ડોહીમાં અને જે દીકરી આવ્યા છે એ હુતા છે. હવે સાંભળજો વાત આયા. પોતાની માને એટલું કીધું કે માં, હું આપણા ભેહું ને આપણી ગાયું ને પહર ચારવા જાઉં છું. હું પહર ચારીને પાછો ન આવું ત્યાં સુધી આ મહેમાન ને જવા ન દેતી હો. અને કીધું કે નહીં જવા દઉં. કે પણ બેટા નો રોકાય તો? એ કે માં મારા હમ દેજે નો રોકાય તો. એ કે બેટા તારા હમ નો રોકાય તો મારા ગળાના હમ દેજે. અને ઇથી નો માને તો મુરલીધર મહારાજના દ્વારકાવાળાના સોગંદ આપજે, પણ હું પહર ચારીને પાછો ન આવું ને ત્યાં સુધી મહેમાન ને ડગલું દેવા ન દેતી. હા હવે સાંભળજો. લાકડી લઈ પહરના ભેહું ચારવા ગાયું ચારવા માટે યુવાન નીકળી ગયો અને ગાના પગમાં લાકડીઓના ઘા કરતો આવે. જટ હાલો મારા મહેમાન ભૈયા જાય, જટ હાલો મારા મહેમાન ભૈયા જાય. પડકારા કરતો કરતો જ્યાં ઘરે પૂગ્યો ભરડાડા, ત્યાં તો ગાડું ન મળે, થોડા ઈંડા જેવા બળદિયા ન મળે અને મહેમાન ન મળે. લાકડીનો ઘા કરી ગડગડતી દોટ દઈ કટ 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 પગથિયા ચડી અને પોતાની માને એટલું કીધું કે માં મહેમાન ક્યાં? અને તેથી માએ એટલું કીધું કે બેટા મહેમાન તો નીકળી ગયા. કે પણ માં મારા હમ નો દીધા? કે દીધા ને તોય નો રોકાણા. માં મારા ગળાના હમ દીધા? કે હા બેટા તારા ગળાના હમ દીધા, તોય નો રોકાણા. કે માં મુરલીધર મહારાજના હમ દીધા? કે હા તોય નો રોકાણા. આ શબ્દ જ્યાં યુવાનના કાનમાં પડ્યો તા તો ભેટું વાળતા પેલા. હવે તો ભેટમાં કોઈને ખબર નહીં પડે, પણ જે તમે બધા જે જૂના પહેરવા જે આપણા ટ્રેડિશનલ છે એમાં ભરડાડા ભેટું વાળતા અને ભેટ વાળે ને એમાં કટારી રાખતા, હોનાની મૂઠવાળી હોય જેવી જેની સગવડતા એવી કટારી ભેટમાં રાખતા. અને ખબર પડી કે મુરલીધર મહારાજના અને મારા ગળાના હમ દીધા તો મહેમાન ન રોકાણા. ત્યાં તો કટાર કાઢી ભેટમાંથી અને ફરડા કરીને ભેટમાં નાખી લોહીના ફુવારા મીંડા ઉડવા એ કરવા જાય તા તો ખોળ્યું ખાલી થઈ ગયો. બાપ તો હતો ને, જુવાન દીકરાની લોટ પડી ગઈ ઘરમાં. હવે વાત સાંભળજો. પાડોશીને ખબર પડી કે કટાર ખાય અને યુવાને પોતાનું ખોળિયું ખાલી કરી દીધું. હવે ગામ નાનું, તેથી તો નાના ગામડા હતા, એનું ખાપણ મળે ક્યાં? અગ્નિ સંસ્કાર દેવા છે, ખાપણ ઉઠાડવું છે, મળે ક્યાં? ખાપણ લેવા માટે ગડગડતી માણાએ દોટ દીધી, હું લઈ આવું છું. અને ગડગડતી દોટ દેતો 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 માણા નીકળે. આ બાજુ હજી ગામનો હિમાડો ઓલું ગાડું હાલ્યું જાય છે, ધીરું 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 ગાડા ખેડું હાલે જાય છે. સાતી હુંદીનો ઘૂમટો તાણી ઓલી દીકરી 22 વર્ષની શંભુભાઈ બેઠી છે એમાં. અને આ ગાડા ખેડું ગાડું હાંકતા હાંકતા યુવાનને ઉતાવળા પગે હાલતા જોઈને પડકારો કરે છે કે રામ રામ, કે રામ રામ ક્યાં જવું છે આટલા ઉતાવળા પગે? દોડતો દોડતો હા ધમણ થઈ ગયેલો યુવાન કહે છે કે અમારા ગામમાં આજ ગજબ થઈ ગયો, અમારા ગામમાં આજ ગજબ થઈ ગયો. કે એક મહેમાન આવ્યા હતા અને મહેમાનને અમારા યુવાને મહેમાન ગતિ કરાવીને ગળાના હમ દીધા, મુરલીધર મહારાજના હમ દીધા, પણ મહેમાન માન્યા નહીં અને મહેમાન નીકળી ગયા. તો ભેટમાંથી કટારી કાઢીને ફરડા કરીને પોતાના પેટમાં મારી અને અમારા યુવાને ખોળિયું ખાલી કરી દીધું ને એનું ખાપણ લેવા જાઉં છું. આ વાત ગાડા ખેડું સાંભળે નો સાંભળે ઈ પેલા તો સાતી હુંદીનો ઘૂમટો તાણી અને મહેમાન ગતિ કરીને જે નીકળી હતી દીકરી, એના કાનમાં વાત પડી. એના અંબોડામાં કટાર હતી. તેદી ઈ જમાનામાં જૂના માર્ગોમાં લૂંટફાટું થતી હતી. દીકરીઓ હારે જાતી હોય, દીકરીઓ આણું વળીને જાતી હોય તો અમુક વરણની દીકરીઓ પોતાનો અંબોડો વાળે ને, અંબોડો શંભુભાઈ, એ અંબોડામાં કટારી મૂકતી હતી. અમારી આબરૂ ઉપર જેદી કોઈ વાત આવે ને તેદી કાં તો કટારી મારી નાખું અને કાં તો કટારી ખાઈને મરી જવું છે. એના અંબોડામાં કટારી હતી અને વાત ત્યાં પડી કાનમાં કે અમારા યુવાને હમ દીધા, મહેમાન ન રોકાણા, એટલે ભેટમાંથી કટાર કાઢી અને ખોળિયું ખાલી કરી દીધું. આ શબ્દ જ્યાં કાનમાં પડ્યા પણ ત્યાં તો અંગ રૂવા અવળા થયા અને વ્યાપી જ્વાળા માય 3.5 કરોડ રૂવાડા બેઠા થઈ ગયા. આ કેવો પ્રેમ છે સાંભળજો. એકચ્યુઅલી તમે જમી લેજો, ઈ પ્રેમની વાત નથી કરતો આયા, હું પવિત્ર પ્રેમની વાત કરું છું આયા. અને હવે સાંભળજો, અંબોડામાંથી કટાર કાઢ્યો અને અંબોડામાંથી કટાર કાઢી અને ફરડા કરીને જ્યાં ઘા કર્યા પોતાના પેટમાં કટારું બેહારી લોહીના ફુવારા ઉડવા માંડ્યા. આમ ગાડા ખડુએ રાહતાણી બળદને ઉભા રાખી દીધા. હા કરવા જાય તા તો લોહીના ફુવારા ઉડ્યા અને સાતી હુંદીનો ઘૂમટો તાણી અને 22-23 વર્ષની દીકરી એટલું બોલે છે કે હવે આ વટે માર્ગોને ઉભો રાખી દો, એને કયો ખાપણ લેવા ન જાય. કે મારી ચૂંદડીનું ખાપણ હવે એને ઉઠાડી દેજો. હંસા હાલો ને હવે આ મોતી નહીં મળે, આ તો જાજવાના પાણી હવે જૂઠી આશાયું બંધાણી. હવે મારી ચૂંદડીનું ખાપણ જે છે એને કયો ખાપણ લેવા ન જાય. હવે ખાપણ લેવાની જરૂર નથી, મારી ચૂંદડીનું ખાપણ છે ને એને ઉઠાડી દીજો. હવે એના વગર તો મારે જીવવું ઝેર છે. સાહેબ, જબ આંખ से आंख मिली तो दिल खो बैठे, वो हमारे हम उनके हो बैठे.
પ્રેમની પરિભાષા ન હોય, પ્રેમ તો પવિત્ર હોય છે.